હાલોલ નગર ખાતે ઠક્કર સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. હાલોલ નગર ખાતે પૂજ્ય જલારામ બાપાના ભક્તો તેમજ લુહાણા સમાજ બહોળો છે. પ્રતિવર્ષે પૂજ્ય બાપાના જન્મદિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, જેમાં હાલોલ નગરના ગોધરા રોડ સ્થિત વાલમ પાર્કની બાજુમાં જલારામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે બીજી હાલોલ નગરની મધ્યમાં તળાવ કિનારે આવેલ બ્રાહ્મણ પંચની વાડી ખાતે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની પૂજાવિધિથી રંગેચંગે ઉજવણી કરાઈ હતી, જેમાં બંને સ્થળે સાંજે 6 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અખંડ ધૂન, ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાપાના સિદ્ધાંત મુજબ સર્વને જાહેર આમંત્રણમાં પ્રસાદી માટે સર્વ ભક્તજનોને લાભ લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. બુધવારના રોજ પરમ પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ હાલોલ નગરની જનતાએ ભક્તિમય વાતાવરણમાં રંગેચંગે ઉજવી અને બાપાના ગુણગાનની ગાથાઓ વાગોળી સર્વે ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જ્યારે આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. જ્યારે હાલોલ લુહાણા ઠક્કર સમાજ અને જલારામ બાપાના ભાવિ ભક્તોએ પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી રંગેચંગે કરી હતી. હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ.